see my laptop screen, જેમાં તમને દેખાશે કે આજનો આપણો ટોપિક છે that is heuristic estimation technique in which we are going to discuss COCOMO model. Actually COCOMO જે MO છે એની અંદર જ એનું નામ આવી ગયું છે મોડલ. COMO that is constructive cost estimation model. Okay. આગળ વધતા પહેલા આપણે થોડુંક ફટાફટ રિવિઝન કરી લઈએ કે અત્યાર સુધી આપણે આ યુનિટમાં શું જોયું. તો યુનિટ નંબર 3 આપણે સ્ટાર્ટ કરી ત્યારથી અત્યાર સુધીમાં આપણે ફર્સ્ટ ટોપિક જોયો તો રિસ્પોન્સિબિલિટીઝ એન્ડ સ્કિલ્સ ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર, કે જેમાં રિસ્પોન્સિબિલિટી અલગ લખવાની હતી, સ્કિલ્સ અલગ લખવાની હતી. ને ધેટ પર્ટિક્યુલર ક્વેશ્ચન ઓલરેડી આસ્ક્ડ for 2 and 3 times in GTU examination. Then we have seen the concept of matrix for project size estimation. Project ની size ને calculate કરવા માટે, estimate કરવા માટેનો મેટ્રિક છે એ ટૂલ છે, જેમાં આપણે બે મેટ્રિક્સ જોયા, LOC that is lines of code અને FP that is function point. LOC ને કાઉન્ટ કરવા માટે તમારો જે સોર્સ કોડ હોય એમાં જેટલી પણ ઇન્સ્ટ્રક્શન્સ હોય એને કેલ્ક્યુલેટ કરવાની, that will be the LOC, જેમાં આપણે હેડર લાઇન્સ અને કોમેન્ટને ઇગ્નોર કરવાની થાય છે. ઓકે. LOCનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે તે સિમ્પલ અને ઇઝી ટુ કેલ્ક્યુલેટ છે. સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે દેટ ઇઝ લેંગ્વેજ ડિપેન્ડન્ટ. એના પછી આપણે જોયું હતું FP, તો LOCનું જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરે છે FP દેટ ઇઝ લેંગ્વેજ ઇન્ડિપેન્ડન્ટ. FPને કાઉન્ટ કરવા માટેના આપણે ઇક્વેશન પણ જોયા હતા, કેરેક્ટરિસ્ટિક્સ પણ જોઈ હતી, બરાબર. તમને એટલું હું યાદ કરાવી દઉં કે FPને કેલ્ક્યુલેટ કરવા માટે તમારે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડે છે, UFP અને TCF, અનએડજસ્ટેડ ફંક્શન પોઈન્ટ અને ટેકનિકલ કોમ્પ્લેક્સિટી ફેક્ટર. એ બંનેને તમારે કેલ્ક્યુલેટ કરવું પડે અને બંનેનું મલ્ટિપ્લિકેશન થાય UFP ઇન્ટુ TCF દેટ ઇઝ ઇક્વલ ટુ FP. તો એ વસ્તુ આપણે જોઈ હતી, મેટ્રિક્સ ફોર પ્રોજેક્ટ સાઇઝ એસ્ટિમેશન. Then we have seen the concept of project estimation techniques. ઓકે, જેમાં 3 ટેકનિક્સ હતી. એમ્પિરિકલ એસ્ટિમેશન ટેકનિક કે જે એજ્યુકેટેડ ગેસના આધારે તેના એસ્ટિમેશન કરવામાં આવતું હતું. એ ગેસ છે એ એક્સપર્ટાઇઝ અને એક્સપિરિયન્સના આધારે પ્રોજેક્ટ મેનેજર હોય છે એ એસ્ટિમેશન કરતા હોય છે આ ટાઈપની ટેકનિકમાં, જેમાં બે મેઇન ટેકનિક્સ હતી, એક્સપર્ટ જજમેન્ટ અને એલ્ફી કોસ્ટ એસ્ટિમેશન. એના પછીની બીજી પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક છે હ્યુરિસ્ટિક એસ્ટિમેશન, કે જેની અંદર મેથેમેટિકલ ઇક્વેશન્સનો યુઝ થાય છે, જેમાં આપણે સ્ટેટિક સિંગલ વેલ્યુડ મોડલ અને સ્ટેટિક મલ્ટી વેલ્યુડ મોડલના આપણે ઇક્વેશન જોયા, જેની અંદર આવશે કોકોમો મોડલ, જે આપણે આજે ડિસ્કસ કરવાના છીએ. અને એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક કે જેની અંદર સાયન્ટિફિક જસ્ટિફિકેશનનો યુઝ થાય છે, એઝમ્પશનનો યુઝ થાય છે, જેમાં સાયન્ટિફિક જસ્ટિફિકેશન હોય છે. ઓકે, તો આપણે આગળ આજના ટોપિક ઉપર આગળ વધીએ, દેટ ઇઝ કોકોમો, કે જે એક હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક છે. ઓકે, કોકોમોનું ફૂલ ફોર્મ તમને સ્ક્રીન ઉપર દેખાશે, કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ એસ્ટિમેશન મોડલ. એમાંથી કન્સ્ટ્રક્ટિવમાંથી CO દેટ ઇઝ, તેને કોસ્ટમાંથી CO તો COCO થઈ ગયું, અને મોડલનું MO. ઓકે, દેટ ઇઝ કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ એસ્ટિમેશન મોડલ દેટ ઇઝ પ્રપોઝડ બાય બોહેમ. બોહેમનું આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું, કદાચ તમને યાદ હશે કે બોહેમે શું કર્યું હતું ક્લાસિફિકેશન, તો કે સોફ્ટવેર પ્રોજેક્ટ ડેવલપમેન્ટને 3 ક્લાસમાં ક્લાસિફાય કર્યું હતું, બરાબર. ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ. એ વસ્તુ આપણે લાસ્ટ સેશનમાં જોઈ. અત્યારે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ હ્યુરિસ્ટિક એસ્ટિમેશન ટેકનિક, જેની અંદર કોકોમો મોડલ, તો દેટ ઇઝ અ રિગ્રેશન બેઝડ મોડલ. નાવ રિગ્રેશન વસ્તુ શું છે, તો દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કરે છે. રિગ્રેશન જે છે આપણે ઓલરેડી હ્યુરિસ્ટિક એસ્ટિમેશનમાં જોયું, ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલનો કોન્સેપ્ટ. ધ વેલ્યુ ઓફ ધ વેરિયેબલ ઇઝ નોન, તો એને કહેવામાં આવે છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, કે જેની વેલ્યુ આપણને ખબર હોય છે. અને ડિપેન્ડન્ટ વેરિયેબલ કે જે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ ઉપર આધારિત હોય છે. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની વેલ્યુ ચેન્જ થાય તો ડિપેન્ડન્ટ વેરિયેબલની વેલ્યુ અકોર્ડિંગ ટુ ચેન્જ થાય, બરાબર. તો એ જે ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ છે એની વચ્ચેની રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કરવાનું કામ છે એ રિગ્રેશન ટેકનિક કરતું હોય છે. સો રિગ્રેશન ટેકનિક ઇઝ એકચ્યુઅલી અ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ટેકનિક. જનરલી બિઝનેસ એપ્લિકેશન્સની અંદર, ડેટા એનાલિસિસની અંદર, કે આમ જોવો તો ફાઇનાન્શિયલ એપ્લિકેશનમાં પણ રિગ્રેશન ટેકનિક્સનો બહુ ખાસા પ્રમાણમાં યુઝ થતો હોય છે.
બરાબર. તો રિગ્રેશન ટેકનિક છે એકચ્યુઅલી ઇટ ઇઝ અ સ્ટેટિસ્ટિકલ એનાલિટિકલ ટેકનિક કે જેમાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલની વચ્ચેની રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કરવા માટેનો ઉપયોગ થાય છે. ઓકે. કોકોમો મોડલની વાત કરીએ તો એમાં બેઝિકલી 3 સ્ટેજ હોય છે. એના તમે ટાઈપ્સ પણ કન્સિડર કરી શકો છો. બેઝિક કોકોમો, ઇન્ટરમીડિયેટ કોકોમો અને કમ્પ્લીટ કોકોમો. એટલે આ ત્રણેયને એવી રીતે ક્લાસિફાય કરેલા છે કે બેઝિક કોકોમો જે એસ્ટિમેશન કરે છે એના કરતાં થોડું વધારે એક્યુરેટ એસ્ટિમેશન કરી આપે છે ઇન્ટરમીડિયેટ કોકોમો મોડલ. શેનું એસ્ટિમેશન? તો કે પ્રોજેક્ટનું એસ્ટિમેશન. પ્રોજેક્ટનું એસ્ટિમેશન કેવી રીતે થાય? તો કે 3 રીતે થાય. કાં તો ઇમ્પિરિકલી થાય, એટલે કે એક્સપિરિયન્સના આધારે, એજ્યુકેટેડ ગેસના આધારે, બરાબર. કાં તો હ્યુરિસ્ટિકલી થાય, અને કાં તો એનાલિટિકલી થાય. હ્યુરિસ્ટિકલ થાય એટલે એમાં મેથેમેટિકલ ઇક્વેશન્સનો યુઝ થાય છે. શક્તિસરને આપી તો વાંધો નહીં. संतोष जी, शक्ति सर को दे दो, कोई बात नहीं. शक्ति सर जो है ना, हाँ उसको दे दो, उसकी साइन करवा लो, कोई बात नहीं. સો બેઝિક કોકોમો મોડલ જે એસ્ટિમેશન આપે છે એના કરતાં ઇન્ટરમીડિયેટ વધારે એક્યુરેટ આપે, ઇન્ટરમીડિયેટ કરતાં કમ્પ્લીટ વધારે એક્યુરેટ આપે. ઓકે. એસ્ટિમેશન. હવે એસ્ટિમેશન એટલે પ્રોજેક્ટ એસ્ટિમેશન, જેની 3 ટેકનિક છે: ઇમ્પિરિકલ એસ્ટિમેશન, હ્યુરિસ્ટિક એસ્ટિમેશન અને એનાલિટિકલ એસ્ટિમેશન. જેમાંથી હ્યુરિસ્ટિક એસ્ટિમેશન આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છે. 3 એસ્ટિમેશનનું પોતપોતાની કેરેક્ટરિસ્ટિક છે. ઇમ્પિરિકલ છે, એજ્યુકેટેડ ગેસના આધારે એસ્ટિમેશન થાય. હ્યુરિસ્ટિક છે, એ રિગ્રેશન બેઝ ટેકનિક છે, મેથેમેટિકલ ઇક્વેશનના આધારે એમાં એસ્ટિમેશન થાય. અને એનાલિટિકલ છે, એ એઝમ્પશનના આધારે એમાં સાયન્ટિફિક જસ્ટિફિકેશન હોય. ઓકે. ઈચ લેવલ અચીવ્સ સક્સેસિવ એક્યુરેસી. મેં હમણાં કીધું એમ કે જેમ જેમ તમે કોકોમોમાં બેઝિક કોકોમોથી આગળ વધો, ઇન્ટરમીડિયેટ કોકોમો, એમાંથી આગળ વધો કમ્પ્લીટ કોકોમો, તો એની એક્યુરેસી છે એ સક્સેસિવ ફોર્મમાં આગળ વધતી જાય છે. વારાફરતી આપણે એક એક ડિસ્કસ કરીએ. ફર્સ્ટ વન, ધેટ ઇઝ બેઝિક કોકોમો મોડલ. એ સ્ટેટિક સિંગલ વેલ્યુડ મોડેલ છે. લાસ્ટ સેશનમાં જે આપણે હ્યુરિસ્ટિક ટેકનિક ડિસ્કસ કરી એની અંદર આપણે ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલની વાત કરી હતી, બરાબર. એમાં આપણે એક ઇક્વેશન જોયું હતું, કદાચ તમને યાદ હશે તો, કે EP ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ E રેઝ ટુ D1. EP that is estimated parameter, C1 અને D1 કોન્સ્ટન્ટ છે, અને E that is the independent variable. તો C1 ઇન્ટુ E રેઝ ટુ D1 એ આપણે જોયું હતું ઇક્વેશન. એવો પછી આપણે બીજું એક ઇક્વેશન પણ જોયું હતું કે EP ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ E1 રેઝ ટુ D1 પ્લસ C2 ઇન્ટુ E2 રેઝ ટુ D2 પ્લસ C3 ઇન્ટુ E3 રેઝ ટુ D3 એટસેટ્રા. એ હતું મલ્ટીવેલ્યુડ મોડલ, સ્ટેટિક મલ્ટીવેલ્યુડ, અને પહેલું હતું સ્ટેટિક સિંગલ વેલ્યુડ. તો બેઝિક કોકોમો મોડલ છે એ સ્ટેટિક સિંગલ વેલ્યુડ મોડલ છે. ઓકે. જેનું મેઇન કામ છે દેટ ઇઝ કેલ્ક્યુલેટિંગ ધ એફર્ટ એન્ડ ટાઈમ. સોફ્ટવેર પ્રોજેક્ટ ડેવલપ થતો હોય તેમાં કેટલી એફર્ટ લાગે છે અને કેટલો ટાઈમ ડ્યુરેશન થાય છે. એફર્ટ એટલે કેટલા માણસો એમાં કામ કરી રહ્યા છે, અને ટાઈમ ડ્યુરેશન એટલે કેટલા મંથ કે ડેઝ કે યર્સ, કેટલા ટાઈમ ડ્યુરેશન માટે કેટલા માણસો કામ કરશે, એ કોકોમો મોડલ છે એ મેઇનલી કેલ્ક્યુલેટ કરી આપે છે. આ બેઝિક કોકોમો મોડલ કોના આધારે? સ્ટેટિક સિંગલ વેલ્યુડ મોડલના આધારે. જેનું ઇક્વેશન આપણને ખબર છે. ઇક્વેશનનું ફોર્મેટ આ રીતે છે: EP ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ E રેઝ ટુ D1 અથવા તો C ઇન્ટુ E રેઝ ટુ D, જ્યાં C અને D છે એ કોન્સ્ટન્ટ હોય છે, E છે દેટ ઇઝ નોન વેરિયેબલ, અને EP દેટ ઇઝ એસ્ટિમેટેડ પેરામીટર ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઓકે. હમણાં આપણે આની પછીની સ્લાઇડમાં ઇક્વેશન જોઈશું એટલે તમને પ્રોપર આઈડિયા આવી જશે. It is a quick and rough estimation technique, and that is giving the approximate estimate of the project parameter. એક approximation estimate estimation આપે છે. ઓકે. અહીંયા તમને આ સ્ક્રીન ઉપર દેખાશે મેઇનલી. થોડું ઝૂમ કરીને જોજો, તમને ફોન્ટ થોડા નાના લાગતા હોય તો. પણ બેઝિક કોકોમો મોડેલ છે એ મેઇનલી શું કેલ્ક્યુલેટ કરી આપે છે? તો કે એફર્ટ અને ટાઈમ. અહીંયા મેં લખેલું છે એફર્ટ E, અને ટાઈમ ડેવલપમેન્ટનું આપણે આપેલું છે TDEV, that is time development. So basic COCOMO model is a static single valued model. આપણને યાદ છે સ્ટેટિક સિંગલ મોડ્યુલ, જે સ્ટેટિક સિંગલ વેલ્યુડ મોડલ છે એનું ઇક્વેશન કેવી રીતે ફોર્મ થાય? તો કે EP ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા તમને જો એવું સેમ જ લાગશે, આ આપણું EP એસ્ટિમેટેડ પેરામીટર ઇઝ ઇક્વલ ટુ C1 એ કોન્સ્ટન્ટ છે, એની જગ્યાએ આપણે A1 રાખી છે, ઇન્ટુ E રેઝ ટુ D1. અહીંયા એ જે E છે એની જગ્યાએ આપણે KLOC લીધેલું છે. KLOC એટલે કિલો લાઇન્સ ઓફ કોડ, જે આપણે LOC ટેકનિક ભણ્યા જ્યારે સાઇઝ એસ્ટિમેશનની,
LOC, that is what? The lines of code. We have to calculate the number of instructions lines in the program, and that will be the LOC. એક KLOC ની વાત છે અહીંયા, કિલો લાઇન્સ ઓફ કોડ, કેટલા હજાર લાઈન છે તે, and that raised to A2. A2 પણ છે એ કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ ની વેલ્યુ છે એ ફિક્સ હોય, બરાબર? તો EP is equal to C1 into E raised to D1. એની જગ્યાએ આપણે એ જ ઇક્વેશનનું ફોર્મ એ છે, પણ અહીંયા આપણે એફર્ટ કેલ્ક્યુલેટ કરીએ છીએ તો એફર્ટ માટેનું ઇક્વેશન છે એફર્ટ ઇઝ ઇક્વલ ટુ A1 into KLOC raised to A2 PM, that is person month, માણસો, કેટલા માણસો કામ કરે છે તે. ઓકે, અને ટાઈમ ડેવલપમેન્ટ માટેનું ઇક્વેશન છે TDEV, that is ટાઈમ ડેવલપમેન્ટ. આ વેરિયેબલ છે એટલે તમે કદાચ અહીંયા T એકલો લખો ને એફર્ટનો E લખો તો એમાં કોઈ વાંધો નથી. B1 into effort raised to B2 months. એટલે અહીંયા તમે સમજી શકો છો કે ટાઈમ ડેવલપમેન્ટને તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારે એફર્ટ કેલ્ક્યુલેટ કરેલી હોવી જોઈએ. અને એફર્ટ કેલ્ક્યુલેટ કરવા માટે તમારે શું હોવું જોઈએ તમારી પાસે, તો કે A1 A2 કોન્સ્ટન્ટ હોવા જોઈએ, જે તમારા સ્ક્રીનમાં નીચે દેખાતું જશે A1 A2 ની વેલ્યુ. અને KLOC ક્યારે મળે તમને? જ્યારે તમારો પ્રોગ્રામ છે એનો કોડ કમ્પ્લીટ થઈ જાય, પ્રોગ્રામ રનિંગ મોડમાં હોય, તેનો જે સોર્સ કોડ હોય, એની નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન હોય, એ ઇન્સ્ટ્રક્શનની લાઇન્સને તમે કેલ્ક્યુલેટ કરો, that is the lines of code, અને એના આધારે તમે KLOC કેલ્ક્યુલેટ કરી શકો છો. ઓકે, એટલે અહીંયા આપણે સમજી શકીએ છીએ કે પ્રોજેક્ટ એસ્ટિમેશન માટેની જે 3 ટેકનિક છે એમાંની જે એક ટેકનિક છે હ્યુરિસ્ટિક એસ્ટિમેશન મોડલ, કે જેનું મેઇન કામ છે એફર્ટ અને ટાઈમ ડેવલપમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું, જેના ઇક્વેશન તમારી સ્ક્રીન સામે છે. ઓકે, હવે જે આ કોન્સ્ટન્ટની વાત છે કે ભાઈ A1 A2 B1 B2 એની વેલ્યુ ક્યાંથી લાવવાની, તો અહીંયા વેલ્યુ તમારી સામે છે. અહીંયા મેં લખેલું છે જો, એસ્ટિમેશન ઓફ ડેવલપમેન્ટ એફર્ટ. હવે અહીંયા શેનું એસ્ટિમેશન કરવાનું, શેનું કેલ્ક્યુલેશન કરવાનું, તો કે એફર્ટનું. એફર્ટને તમે જ્યારે કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે જો તમારી સિસ્ટમ છે એ ઓર્ગેનિક ટાઈપની હોય, હવે તમને જો પાછામાં મનમાં ક્વેશ્ચન થાય સર આ શું પાછું, તો આપણે લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યું કે અકોર્ડિંગ ટુ બોહેમ the project development is categorized into 3 classification: organic, semi detached અને embedded. કે જો તમારા પ્રોજેક્ટની લાઇન્સ ઓફ કોડ હોય એ અપ ટુ 50 KLOC હોય તો તમારો પ્રોજેક્ટ છે એ ઓર્ગેનિક ટાઈપમાં આવે, કે જેમાં એમ કહેવાય કે ઇનોવેશન બહુ ઓછું હોય છે, એ ટાઈપના પ્રોજેક્ટનો એક્સપિરિયન્સ સ્ટાફ પાસે હોય છે, બહુ નાનું ગ્રુપ હોય છે ડેવલપમેન્ટ કરવાવાળું, બરાબર? ડેટા પ્રોસેસિંગ ટાઈપના જે ડેટાબેઝ સિસ્ટમ ને બધા પ્રોગ્રામ હોય ઓર્ગેનિક ટાઈપમાં આવતા, એ બધી જ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી. વાત અહીંયા એ છે કે ઓર્ગેનિક ટાઈપનો તમારો પ્રોજેક્ટ હોય તો એનું તમારે એફર્ટ કેલ્ક્યુલેટ કરવા માટેની ઇક્વેશન આ છે, એફર્ટ ઇઝ ઇક્વલ ટુ 2.4 into KLOC raised to 1.05. અહીંયા તમારે આ કેલ્ક્યુલેટ કરવા માટે ફરજિયાત કેલ્સીનો યુઝ કરવો પડે જો એક્ઝામમાં પૂછાય તો. 2.4 અને 1.05 ની વેલ્યુ તમારે યાદ રાખવી પડે. જો તમારો પ્રોજેક્ટ છે એ સેમી ડિટેચ્ડ ટાઈપનો હોય તો એફર્ટ ઇઝ ઇક્વલ ટુ 3.0 into KLOC raised to 1.12, એનો યુનિટ છે પર્સન મંથ. અને એવી રીતે એમ્બેડેડ હોય તો તમારા કોન્સ્ટન્ટની વેલ્યુ હશે 3.6 અને 1.20. ઓકે, તો અહીંયા તમે જો હું સ્ક્રીનમાં જે સર્કલ કરું છું કે ભાઈ A1 અને A2 એની વેલ્યુ અહીંયા ફિક્સ છે, કે જો ઓર્ગેનિક ટાઈપનો હોય તો 2.4, 3.0, 3.6, these are the values of A1. અને A2 માટે 1.05, 1.12 અને 1.20. શેના માટે તમે કાઉન્ટ કરો છો, આ શું વસ્તુ કેલ્ક્યુલેટ કરો છો, તો કે એફર્ટ. હવે ટાઈમ ડેવલપમેન્ટ તમારે કેલ્ક્યુલેટ કરવું હોય તો તમારી પાસે B1 અને B2 ના કોન્સ્ટન્ટની વેલ્યુ હોવી જોઈએ, જે અહીંયા રહી તમારી પાસે. કે ઓર્ગેનિક ટાઈપમાં તો કે 2.5 into effort raised to 0.38, સેમી ડિટેચ માટે 2.5 into effort raised to 0.35 અને 2.5 into effort raised to 0.32, that is in case of embedded. એકાદ બે વખત જોશો એટલે તમને આ ઇક્વેશનમાં આઈડિયા આવી જશે. મેઇનલી ઇક્વેશન છે, હું તમને થોડી સ્ક્રીન ક્લિયર કરતા હોય એટલે વધારે આઈડિયા આવશે. કે તમારે કેલ્ક્યુલેટ કરવાની છે એફર્ટ અને ટાઈમ, બરાબર? તમને ખબર છે કે આપણો પ્રોજેક્ટ છે એ આ 3 કેટેગરીમાંથી કોઈ પણ એક કેટેગરીમાં આવે, કાં તો ઓર્ગેનિક, કાં તો સેમી ડિટેચ, કાં તો એમ્બેડેડ. જો ઓર્ગેનિક કેટેગરીમાં આવે તો તમારે આ ઇક્વેશન જે છે એફર્ટ ઇઝ ઇક્વલ ટુ A1 into KLOC raised to A2. એટલે એમાં A1 ની A2 ની વેલ્યુ કઈ, તો કે 2.4 અને 1.05 A1 A2 ની વેલ્યુ. KLOC તો આપણને ખબર છે કે ભાઈ જેટલી લાઇન્સ હશે એના અકોર્ડિંગ ટુ તમારી LOC આવશે.
એક વખત એફર્ટ કેલ્ક્યુલેટ થઈ જાય એટલે ઓર્ગેનિક માટે તમે એફર્ટ ફાઇન્ડ આઉટ કરી હોય એટલે ઓર્ગેનિક માટે જ તમારે ટાઈમ ડેવલપમેન્ટ ફાઇન્ડ આઉટ કરવાનું થાય. તો જેનું ઇક્વેશન છે ટાઈમ ડેવલપમેન્ટ ઇઝ ઇક્વલ ટુ 2.5 ઇન્ટુ એફર્ટ. એ એફર્ટ તમે અહીંયા જે પણ કેલ્ક્યુલેટ કરી હશે એ અહીંયા સીધી મૂકવાની થાય રેસ ટુ 0.38 અને એનું તમારે ઇક્વેશન સોલ્વ કરો એટલે તમને આઈડિયા મળે અને એ તમને આન્સર આવશે મંથની અંદર કે આટલા મંથ થાય આપણો પર્ટિક્યુલર પ્રોજેક્ટ પૂરું થવા માટે. સો બેઝિક કોકોમો મોડેલ ઇઝ એસ્ટિમેટિંગ ધ એફર્ટ એન્ડ ટાઈમ. ઓકે, અહીંયા એક સ્ક્રીન તમને જે દેખાશે એમાં તમે જસ્ટ યાદ રાખવા પૂરતું છે કે દરેક કોન્સ્ટન્ટની વેલ્યુ કેટલી છે. જો ઓર્ગેનિક ટાઈપ હોય તો A1 A2 જે આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ એફર્ટ માટે, એફર્ટ કેલ્ક્યુલેટ કરતી વખતે A1 A2 આપણે ધ્યાનમાં રાખીએ છીએ, બરાબર. A1 into KLOC raised to A2 તો 2.4 1.05 ઓર્ગેનિક માટે, 3.0 1.12 સેમી ડિટેચ માટે. સેમી ડિટેચ ટાઈપનો પ્રોજેક્ટ ક્યારે હોય તો કે 500 થી લઈ અને 300 550 to 300 KLOC લાઇન્સ હોય તો, બરાબર. અને અબોવ 300 KLOC હોય તો તમારો પ્રોજેક્ટ છે એમ્બેડેડ ટાઈપનો છે કે જેમાં તમારે એફર્ટ કેલ્ક્યુલેટ કરતી વખતે 3.6 અને 1.20 તમારે વેલ્યુઝ મૂકવી પડે છે. અહીંયા તમને સ્ક્રીન ઉપર હું દેખાય છે, બરાબર. હું જ્યાં સર્કલ કરી દઉં છું એ તમે જુઓ, અહીંયા તમને કોન્સ્ટન્ટની વેલ્યુ દેખાય છે અને અહીંયાની જે કોન્સ્ટન્ટની વેલ્યુ છે આ રહી તમારી સ્ક્રીન સામે 2.5 2.5 2.5 ફિક્સ રહેશે B1 ની વેલ્યુ. whenever you are calculating time 0.38 પછી એમાંથી 3 ઓછા કરો એટલે 0.35 એમાંથી 3 ઓછા કરો એટલે 0.32 એ વેલ્યુ છે ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ માટે. ઓકે, ક્યાં યુઝ થાય છે આ બધાનો તો હું તમને એ કહું. હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર તમને જે આ એક્ઝામ્પલ દેખાય છે, અત્યાર સુધી હજુ ક્યારેય એક્ઝામમાં આ વસ્તુ પૂછાઈ નથી, પણ દેટ ડઝન્ટ મીન કે ના પૂછાય. આવું એક સિમ્પલ એક્ઝામ્પલ 3 માર્કમાં મૂકી પણ દે, બરાબર. તમને જો ઇક્વેશન ખબર હોય તો આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવામાં 2 કે 3 મિનિટ થાય. જો શું છે એક્ઝામ્પલ તો કે એઝ્યુમ ધેટ ધ સાઇઝ ઓફ ઓર્ગેનિક ટાઈપ સોફ્ટવેર પ્રોડક્ટ. એટલે લો તમારે અહીંયા કામ જ ઓછું થઈ ગયું, આપણને સીધું જ કહી દીધું છે કે ઓર્ગેનિક ટાઈપ ઓફ સોફ્ટવેર ડેવલપમેન્ટ. એટલે આપણે કોના ઇક્વેશનમાં જવાનું થાય તો કે આ જે ઇક્વેશન છે હું અહીંયા ક્લિયર કરી દઉં અને પછી આ ઓર્ગેનિકનું જે ઇક્વેશન છે આપણે એને વળગી રહેવાનું થાય છે. કારણ કે આપણને ઓલરેડી કહી દીધું છે કે ભાઈ તમે જે પ્રોજેક્ટ ડેવલપ કરો છો એની ટાઈપ છે ઓર્ગેનિક. ના કીધું હોત કદાચ તો પણ અહીંયા જો લાઇન્સ છે 2000 લાઇન્સ એટલે કે 2000 લાઇન, 2000 લાઇન એટલે 2 KLOC, 2 KLOC એટલે ઓર્ગેનિક ટાઈપમાં આવે. ઓકે, તો આપણે હવે ફાઇન્ડ આઉટ, આપણી પાસે કોન્સ્ટન્ટ બધા જ છે, LOC આવી ગયો તો હવે આપણે ફાઇન્ડ આઉટ કરવાની થાય છે બે વેલ્યુ. એક આવે છે એફર્ટ અને એક આવે છે ટાઈમ ડેવલપમેન્ટ. તો બંનેના ઇક્વેશન તમને ખબર હોવા જોઈએ. એફર્ટ E is equal to A1 into KLOC raised to A2. ઓકે, A1 into KLOC raised to A2. A1 નો આપણને કોન્સ્ટન્ટની વેલ્યુ ખબર છે 2.4. એટલે આપણે જ્યારે ઓર્ગેનિક ટાઈપ માટે એફર્ટ કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો આપણું ઇક્વેશન શું બનશે આ એક્ઝામ્પલ માટે 2.4 into 2, 2000 લાઈન એટલે 2 KLOC કહેવાય. 2.4 into 2 raised to 1.05. હું અહીંયા સ્ક્રીન પર હાઇલાઇટ પણ કરું છું અને સાથે સાથે બોલતો પણ જાઉં છું, ધ્યાન રાખજો. 2.4 into ચલો એ વસ્તુ હું તમને આપણી જે બુકની અંદર આપેલું છે પ્રિન્ટેડ ફોર્મમાં એ બતાવી દઉં. આ રીતે આવશે કે એફર્ટ E ફોર ઓર્ગેનિક ટાઈપ તો 2.4 into KLOC raised to 1.05. આ આપણને ઇક્વેશન ખબર છે. 2.4 કોન્સ્ટન્ટ વેલ્યુ છે, 1.05 કોન્સ્ટન્ટ વેલ્યુ છે, 2 આપણું 2 KLOC જે આપણને ઓલરેડી એક્ઝામ્પલમાં આપેલું છે કે ભાઈ 2000 લાઇનનો તમારો પ્રોડક્ટનું LOC છે. એટલે થઈ ગયો. તો આનો જ્યારે તમે કેલ્ક્યુલેટ કરશો 2.4 into 2 raised to 1.05 એટલે તમને સમથિંગ કંઈક 4 point સમથિંગ મળશે, બરાબર. પણ એ મળે છે તમને પર્સન, એટલે ક્યારેય માણસો અડધા ના થાય. 2.4 પર્સન એવું ના થાય. એટલા માટે આપણે અહીંયા રાઉન્ડિંગ કરી અને 5 માણસ જોઈએ એફર્ટ. 5 માણસની એફર્ટ આપણે કામે લગાવવી પડશે. કેટલા ટાઈમ માટે એ નીચે ગણેલું છે, પણ કેટલા માણસો જોઈએ તો કે 5 માણસો. એકચ્યુઅલી તમે જ્યારે આનું કેલ્ક્યુલેટ કરો અને આન્સર તમે ફાઇન્ડ આઉટ કરશો તો 4 point સમથિંગ આવશે, બરાબર. એ પણ હું તમને કેલ્ક્યુલેટ કરી દઉં. ચલો કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું તે પણ તમને બતાવી દઉં કે 2.4 આપણે કરવું પડશે અહીંયા. 2.4 આજે અહીંયા છે 2.4 into 2 raised to 1.05. તો એના માટે સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જોઈશે. હા, હવે એમાં હું કેલ્ક્યુલેટ કરું છું 2.4
ઇન્ટુ અહીંયા એક્સ રેસ ટુ વાય એટલે આવશે અહીંયા ઇન્ટુ 2^1.05. તો જો તમને આન્સર મળે છે અહીંયા 4.96 બરાબર. એટલે માણસમાં મળે છે આન્સર આપણને 4.96%. એટલે ખરેખર માણસ ક્યારે એવા અડધા ના હોય કે ભાઈ 4.96 માણસનું કામ છે એટલે એમાં 5 લાગે. એટલે આપણે રાઉન્ડિંગ કરીને 5% આપણે કેટલા માણસોની એફર્ટ જોઈએ છે તો કે 5 માણસની. એટલે હવે આપણને એફર્ટ E = 5 મળી ગયું. હવે એ એફર્ટને આપણે ટાઈમ ડેવલપમેન્ટના TDEV કેલ્ક્યુલેટ કરીએ તો એનું ઇક્વેશન આપણને ખબર છે 2.5 * effort raised to 0.38. જેમાં તમે ઇક્વેશન પ્રોપર તમે વેલ્યુ મૂકશો એફર્ટની એટલે તમને મળશે 4.6 મંથ્સ. 4.6 મહિનાને આપણે એનો એ જ ફોર્મમાં રાખીશું 4.6 બરાબર. હવે અહીંયા પૂછેલું એવું છે એક્ઝામ્પલમાં કે assume that the average salary of software engineer be 20,000 per month. કે ભાઈ તમે એક સોફ્ટવેર એન્જિનિયરને એટલે કે એક માણસને 20,000 પર મંથની સેલેરી આપો છો તો તમારું કેટલું કોસ્ટિંગ થશે. તો આપણે અહીંયા પહેલા તો માણસો ફિક્સ કરી દીધા કે ભાઈ 5 માણસની મારે જરૂર છે. કેટલા મહિના માટે તો કે 4.6 મહિના માટે. હવે એક માણસની એક મહિનાની સેલેરી થશે 20,000 તો 4.6 મહિનાની સેલેરી કેટલી થશે બરાબર. તો આપણને મળશે 92,000 એટલું આપણે પ્રોડક્ટની ડેવલપમેન્ટ કોસ્ટ થશે બરાબર. 4.6 મંથ છે એટલે આપણે અહીંયા ગણેલું છે કે ભાઈ એઝ્યુમ ધેટ એવરેજ સેલેરી એટલે દરેકને આપણે સેલેરી આપીએ છીએ 20,000 રૂપિયા ઓલમોસ્ટ. તો આપણને ખબર છે કે ભાઈ આપણે 4.6 મહિના માટે કામ કરેલું છે તો એક મહિનાના 20,000 રૂપિયા હોય તો 4.6 મહિનાના 92,000 રૂપિયા કોસ્ટિંગ થશે. કોની તો કે પ્રોજેક્ટની. એટલે અહીંયા આપણે શું એસ્ટિમેટ કર્યું તો કે પ્રોજેક્ટનું કોસ્ટ એસ્ટિમેટ કર્યું. ધેટ વોઝ એકચ્યુઅલી ધ એમ ઓફ ધીસ મોડેલ. કોમાં જ આવેલું છે કન્સ્ટ્રક્શન કોસ્ટ એસ્ટિમેશન. એ કોસ્ટને આપણે એસ્ટિમેટ કરવાની છે જે આપણે અહીંયા એસ્ટિમેટ કરી કે ભાઈ 20,000 રૂપિયા એક મહિનાના તો 4.6 મહિનાના તો કે 92,000 રૂપિયા એ કોસ્ટ એસ્ટિમેટ થઈ. કઈ ટેકનિકના આધારે કોકોમો મોડલ બેઝિક કોકોમો મોડલના આધારે. ઓકે તો અહીંયા આપણને બેઝિક કોકોમો મોડલની કન્સેપ્ટની ખબર પડી. હવે વાત આવે છે એનું સક્સેસિવ વર્ઝન ઇન્ટરમીડિયેટ કોકોમો મોડલ. હવે આની કેમ જરૂર પડી તો બેઝિક કોકોમો મોડલ છે એ ફક્ત બે જ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખે છે. ફક્ત બે જ ફેક્ટરને ધ્યાનમાં રાખે છે. એક તો આપણે જોયું બે ઇક્વેશન, એક આવે છે એફર્ટ અને એક આવે છે ટાઈમ ડેવલપમેન્ટ. એટલે બેઝિક કોકોમો મોડલ ફક્ત બે જ ફેક્ટર ઉપર આધાર રાખે છે એફર્ટ અને ટાઈમ ડેવલપમેન્ટ. જ્યારે વાસ્તવમાં આના સિવાય બીજા ઘણા બધા ફેક્ટર હોય છે કે જે પ્રોજેક્ટની પ્રોડક્ટની કોસ્ટને એસ્ટિમેટ કરતા હોય છે ક્યાંક ને ક્યાંક બરાબર. એટલા માટે ઇન્ટરમીડિયેટ કોકોમો મોડલ છે એ બેઝિક કોકોમો મોડલ કરતાં વધારે એક્યુરેટ ગણાય છે. ઓકે જોઈએ આપણે તો બેઝિક કોકોમો મોડલ કન્સિડર્સ ઓનલી એફર્ટ એન્ડ ટાઈમ ડેવલપમેન્ટ. કે ભાઈ આ બંને વસ્તુ છે ને એ જ બહુ ઇનફ છે પ્રોજેક્ટની સાઇઝ ગણવા માટે કે પછી એના કોસ્ટ ગણવા માટે. એના સિવાય બીજું કંઈ ગણવાની જરૂર નથી. તમે એક એફર્ટ ગણી લો, એફર્ટ આવશે તમને પર્સન મંથમાં. એનું ઇક્વેશન આપણને ખબર છે કે ભાઈ એફર્ટ E1 * KLOC raised to E2 બરાબર, અથવા તો A1 * KLOC raised to A2. A1 A2 કોન્સ્ટન્ટ છે. પછી ટાઈમ ડેવલપમેન્ટ ગણી નાખો B1 * effort raised to B2. બસ આ બે વસ્તુ ગણો એટલે તમને પ્રોજેક્ટનું કોસ્ટ અને એસ્ટિમેશન મળી જાય. પણ વાસ્તવમાં સમ અધર ફેક્ટર્સ ઓન ધ પ્રોજેક્ટ મે અફેક્ટ અધર ધેન એ ફેક્ટર એન્ડ ટાઈમ. એટલે વાસ્તવમાં આ ટાઈમ અને એફર્ટ સિવાય બીજા ઘણા ફેક્ટર છે કે જે પ્રોજેક્ટના એસ્ટિમેશનમાં અફેક્ટ કરતા હોય છે. એટલે ઇન્ટરમીડિયેટ કોકોમો મોડલ છે એ બેઝિક કોકોમો મોડલના આ ડિસએડવાન્ટેજને ધ્યાનમાં લઈ અને બીજા કેટલાક 15 ફેક્ટર એડ કરે છે જે ફેક્ટરને મલ્ટીપ્લાયર કહેવામાં આવે છે અથવા તો કોસ્ટ ડ્રાઈવર પણ કહેવામાં આવે છે કે જે અલગ અલગ એટ્રીબ્યુટ ઉપર આધાર રાખતા હોય છે બરાબર. એટલે આપણને અહીંયા શું ખબર પડી કે બેઝિક કોકોમો મોડલ ખાલી એફર્ટ અને ટાઈમ ગણતું હતું જે ખરેખર યોગ્ય નથી. બીજા ઘણા બધા ફેક્ટર છે. વર્ચ્યુઅલ મેમરીનો કન્સેપ્ટ આવે, સ્ટોરેજનો કન્સેપ્ટ આવે, તેમ તમારી પ્રોડક્ટ છે કઈ ટાઈપની ડેવલપ થાય છે, એનું GUI કેવું છે, એમાં કેટલી સ્ટોરેજ કેપેસિટી છે, એનું પ્રોગ્રામિંગ કેપેબિલિટી કેટલું છે, પ્રોગ્રામ કેટલો કોમ્પ્લેક્સ છે, એમાં કેવા કન્સ્ટ્રેન્ટ આવેલા છે બરાબર, એમાં કયા ટૂલનો યુઝ થાય છે,
આવા ઘણા બધા બીજા 15 ફેક્ટરને ધ્યાનમાં લે છે ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ. અને એ 15 ફેક્ટર કયા છે તે તમારી સ્ક્રીન પર હું તમને બતાવું. એ 15 ફેક્ટર છે આ, કે જેને 4 અલગ અલગ એટ્રીબ્યુટ કેટેગરીમાં ડિવાઈડ કરેલા છે. પ્રોડક્ટ એટ્રીબ્યુટ, કે જેની અંદર આવે છે રિક્વાયર્ડ સોફ્ટવેર રિલાયબિલિટી, ડેટાબેઝ સાઇઝ, પ્રોડક્ટ કોમ્પ્લેક્સિટી. પછી બીજો છે કોમ્પ્યુટર એટ્રીબ્યુટ, જેની અંદર આવે છે ટાઈમ કન્સ્ટ્રેન્ટ, સ્ટોરેજ કન્સ્ટ્રેન્ટ, વર્ચ્યુઅલ મેમરી અને કોમ્પ્યુટર ટર્ન અરાઉન્ડ ટાઈમ. અને પર્સનલ એટ્રીબ્યુટ ત્રીજું છે, એમાં એનાલિટિકલ કેપેબિલિટી, એપ્લિકેશન એક્સપિરિયન્સ, પ્રોગ્રામ કેપેબિલિટી, વર્ચ્યુઅલ મશીન એક્સપિરિયન્સ, પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક્સપિરિયન્સ. અને લાસ્ટ વન પ્રોજેક્ટ એટ્રીબ્યુટ, જેમાં આવશે કયા સોફ્ટવેર ટૂલનો યુઝ કરો છો, મોડર્ન પ્રોગ્રામિંગ કયું યુઝ કરો છો, અને રિક્વાયરમેન્ટ ડેવલપમેન્ટ શેડ્યુલ. તમને એમ થતું હશે કે સર આટલું બધું કે યાદ કેમનું રહેશે? ડોન્ટ વરી, એ યાદ ના રહે તો પણ અહીંયા 4 કેટેગરી તમને ખબર હોવી જોઈએ. પ્રોડક્ટ એટ્રીબ્યુટ, કોમ્પ્યુટર એટ્રીબ્યુટ, પર્સનલ એટ્રીબ્યુટ અને પ્રોજેક્ટ એટ્રીબ્યુટ. એના અલગ અલગ 15 કોસ્ટ ડ્રાઈવર ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ છે એ એસ્ટિમેશન વખતે ધ્યાનમાં લે છે. ઓકે, આ ડિસિઝન કોણ લે છે? પ્રોજેક્ટ મેનેજર. તો પ્રોજેક્ટ મેનેજર છે એ આ 15 પેરામીટર જે છે 1 2 3 નું સ્કેલિંગ આપી અને એસ્ટિમેશન પ્રોજેક્ટનું કરતા હોય છે. સો અહીંયા આપણે કહી શકીએ છીએ કે ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ ઇઝ somewhat more accurate than basic કોકોમો મોડેલ. ચલો, એટલે એ વાત પતી. તો હવે આ કમ્પ્લીટ કોકોમો મોડેલનું અસ્તિત્વ કેમ આવ્યું પાછું? તો હવે હું તમને કહી દઉં કે બેઝિક કોકોમો મોડેલ હતું એ શું હતું? તો એ તો ખાલી એફર્ટ અને ટાઈમ ડેવલપમેન્ટ કેલ્ક્યુલેટ કરો એટલે આપણને એસ્ટિમેશન મળી જાય. ચલો, હવે ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ તો કે ભાઈ એકલું ડેવલપમેન્ટ ટાઈમ અને એફર્ટ ના ચાલે, બીજા અંદર 15 ફેક્ટર પણ એડ કરવા પડે. પ્રોડક્ટના એટ્રીબ્યુટ છે, કમ્પ્યુટરના એટ્રીબ્યુટ છે, કે પ્રોજેક્ટના એટ્રીબ્યુટ, કે પર્સનલ એટ્રીબ્યુટ, એવું બધું એડ કરવું પડે. એને પ્રોજેક્ટ મેનેજર 1 થી 3 ના સ્કેલિંગમાં એના સ્કેલ આપે અને પછી એને કેલ્ક્યુલેટ કરે. તો પણ હજુ ત્યાં એક ભૂલ રહી ગઈ હતી. કઈ? તો કે બોહેમે જે ક્લાસિફાય કર્યા 3 પ્રોજેક્ટ ડેવલપમેન્ટને, બરાબર, કયા? ઓર્ગેનિક, સેમી ડિટેચ અને એમ્બેડેડ. પણ ઉપરના જે બંને કોકોમો મોડેલ છે, બેઝિક અને ઇન્ટરમીડિયેટ, એ બંને શું કેલ્ક્યુલેટ કરે છે? ભાઈ, કાં તો તમારી જે પ્રોડક્ટ ની જે ડેવલપમેન્ટ ટાઈપ છે, તમે જે પણ એપ્લિકેશન બનાવો છો કઈ ટાઈપનું છે, કાં તો ઓર્ગેનિક છે, કાં તો સેમી ડિટેચ છે, કાં તો એમ્બેડેડ છે. બરાબર, બેઝિકમાં પણ આપણે જોયું. તમે એક વખત ફિક્સ કરી દો કે ભાઈ મારા પ્રોજેક્ટની એલઓસી છે એ 4000 લાઇન્સ છે, એટલે 4K એલઓસી, એટલે મારો પ્રોજેક્ટ છે એ ઓર્ગેનિક ટાઈપમાં આવશે. એટલે ઓર્ગેનિક ટાઈપનો જે એફર્ટ કેલ્ક્યુલેટ કરવાનો, ઓર્ગેનિક ટાઈપનું ટાઈમ ડેવલપમેન્ટ કેલ્ક્યુલેટ કરવાનો. ઓકે, ઇન્ટરમીડિયેટમાં પણ એવું છે. એ પ્રોજેક્ટને કોઈ એક ટાઈપમાં ક્લાસિફાય કરી નાખે કે કાં તો ઓર્ગેનિક, કાં તો સેમી ડિટેચ અને કાં તો એમ્બેડેડ, ને પછી એના આધારે જે 15 મલ્ટીપ્લાયર છે એનું સ્કેલિંગ થાય. પણ વાસ્તવમાં ઇન રિયલ લાઈફ એવું જરૂરી નથી કે દરેક જે પ્રોજેક્ટ હોય એ કોઈ એક કેટેગરીમાં જ આવે. બરાબર, એવું જરૂરી નથી. કોઈ એક મોટો પ્રોજેક્ટ હોય તો એનો અમુક પોર્શન છે એ ઓર્ગેનિક ટાઈપનો હોય, અમુક પોર્શન છે એ એમ્બેડેડ ટાઈપનો પણ હોઈ શકે. અમુક જે પ્રોજેક્ટનો અમુક સબ પાર્ટ છે, આપણને ખબર છે કે આપણે કામને ઈઝી બનાવવા માટે પ્રોજેક્ટને નાના નાના મોડ્યુલ્સમાં, સબ મોડ્યુલ્સમાં ડિવાઈડ કરતા હોય છે. તો એમાંથી કેટલાક મોડ્યુલ છે એ ઓર્ગેનિક ટાઈપના હોઈ શકે, કેટલા મોડ્યુલ સેમી ઓર્ગેનિક, સેમી ડિટેચ ટાઈપના હોઈ શકે, અથવા કેટલાક એમાંથી મોડ્યુલ છે, એકાદ બે મોડ્યુલ કે જે હાઈ લેવલની ફંક્શનાલિટી હોય, કોમ્પ્લેક્સિટી હોય, તો એ એમ્બેડેડ ટાઈપના પણ હોઈ શકે. ધેટ મીન્સ કોઈ પ્રોજેક્ટ એવો પણ હોઈ શકે કે જે 2 ટાઈપને સંલગ્ન હોય, 2 કે 3 ટાઈપને ભેગી કરતા હોય એવો પણ પ્રોજેક્ટ હોઈ શકે. તો એના માટે હવે તમારે કેવું એસ્ટિમેશન કરવાનું? તો એવું બેઝિકમાં અથવા તો ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલમાં ક્યાંય એવું ધ્યાનમાં નહોતું આવ્યું. એ તો એવું જ ક્લાસિફાય કરે કે ભાઈ તમારો પ્રોજેક્ટ છે ઓર્ગેનિકમાં આવો છે, ઓર્ગેનિક પ્રમાણે ગણો. તમારો પ્રોજેક્ટ છે એમ્બેડેડ ટાઈપનો છે તો એમ્બેડેડ પ્રમાણે તમે કેલ્ક્યુલેટ કરો. બટ વાસ્તવમાં ઘણા પ્રોજેક્ટ છે એ ઓર્ગેનિક, સેમી ડિટેચ, એમ્બેડેડ એવા 3 ટાઈપનું ભેગું થઈ અને આખો પ્રોજેક્ટ બનતો હોય છે. તો એ વખતે એસ્ટિમેશન છે એ બેઝિક અને ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ કેલ્ક્યુલેટ કરી આપતા નહોતા. એ વખતે કમ્પ્લીટ કોકોમો મોડેલની જરૂર પડી, કે જેને ડિટેલ કોકોમો મોડેલ પણ કહેવામાં આવે છે. ઓકે, મેં ડિસ્કસ કરી એ પ્રમાણે કે મેજર શોર્ટકમિંગ ઓફ બોથ ધ બેઝિક એન્ડ ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ that was they are considering a software product as a single homogeneous entity. એ લોકો કોઈ પણ પ્રોજેક્ટ છે એ એક જ ટાઈપનો ગણતા હતા, કાં તો ઓર્ગેનિક હોય, કાં તો સેમી ડિટેચ હોય, કાં તો એમ્બેડેડ હોય, બસ. બટ
મોસ્ટ લાર્જ સિસ્ટમ આર મેડ અપ ઓફ સેવરલ સબ સિસ્ટમ, અને એ સબ સિસ્ટમમાં કેટલીક ઓર્ગેનિક અને કેટલીક સેમી ડિટેચ હોઈ શકે, કેટલીક ઓર્ગેનિક અને કેટલીક એમ્બેડેડ હોઈ શકે, અને કેટલીક કાં તો ત્રણ મોડ્યુલ પણ એક જ સિસ્ટમમાં હોઈ શકે છે. બરાબર. દાખલા તરીકે ડિસ્ટ્રીબ્યુટેડ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ હોય MIS, તો એની અંદર છે એ તમે સમજો તો ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનો જે પાર્ટ આવે GUI બેઝ પાર્ટ, બરાબર, એ ઓર્ગેનિક ટાઈપમાં કન્સિડર થતો હોય. એનો જે ડેટાબેઝ પાર્ટ છે એને સેમી ડિટેચ તરીકે ગણવામાં આવે, અને એનો જે કોમ્યુનિકેશન પાર્ટ છે, ઇન્ટરફેસિંગ વાળો પાર્ટ છે, એ એમ્બેડેડ ટાઈપનો હોય છે. હવે આ ત્રણ ટાઈપ કેવી રીતે પડે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધો કે ભાઈ જે ટાઈપના પ્રોજેક્ટના ડેવલપમેન્ટની અંદર ઇનોવેશન ઓછું હોય, પ્રણાલીગત ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ હોય, એના માટે બહુ એક્સપિરિયન્સ માણસોની જરૂર પડતી નથી, ઓછા માણસો હોય પણ કામ થઈ જાય, તો એ બધા ઓર્ગેનિકમાં આવે. એનાથી થોડું વધારે કોમ્પ્લેક્સિટી વધે, થોડી ટફનેસ વધે એટલે સેમી ડિટેચમાં આવે, અને ટફનેસ હાઈએસ્ટ લેવલ ઉપર જાય એટલે એમ્બેડેડમાં આવે. તો એક આ MIS સિસ્ટમ છે એની અંદર ઘણા બધા મોડ્યુલ એવા છે, એમાંનો આપણે એમ ગણીએ કે ભાઈ ઇન્ટરફેસિંગ મોડ્યુલ હોય અમુક, તો એ એમ્બેડેડ ટાઈપના કહેવાય, કારણ કે એનું સિક્યુરિટી વધારે હોય, એમાં કોમ્પ્લેક્સિટી વધારે હોય, એટલે એ આવે એમ્બેડેડ ટાઈપમાં. ડેટાબેઝનો પાર્ટ હોય તો એ ક્યાંક ને ક્યાંક સેમી ડિટેચ તરીકે કન્સિડર કરી શકો, અને GUI નો પાર્ટ હોય છે તમે એને ક્યાંક ને ક્યાંક ઓર્ગેનિકમાં કન્સિડર કરી શકો. એટલે ટૂંકમાં આવી કંઈક સિસ્ટમ હોય છે, કોઈક સિસ્ટમ કે જેમાં ઓર્ગેનિક, સેમી ડિટેચ, એમ્બેડેડ ત્રણેય ટાઈપ ક્યાંક ને ક્યાંક અંદર ઇન્વોલ્વ થયેલી હોય. તો એ વખતે તમે બેઝિક અથવા ઇન્ટરમીડિયેટ કોકોમો મોડલ વાપરી શકો નહીં. એ વખતે તમારે ડિટેલ કોકોમો મોડલ અથવા તો કમ્પ્લીટ કોકોમો મોડલનો જ સહારો લેવો પડે. ઓકે. એ કેલ્ક્યુલેટ કરતી વખતે તમારે શું કરવું પડે તો કે તમે જે સબ સિસ્ટમ પાડી, જે મોડ્યુલ્સ ડિવાઈડ કર્યા, એ મોડ્યુલ જે કેટેગરીના હોય કે ભાઈ આ ઓર્ગેનિક ટાઈપમાં આવે છે, તો ઓર્ગેનિક એને પ્રમાણે તમારે એનું એસ્ટિમેશન કરી નાખો. બીજો મોડ્યુલ છે એ સેમી ડિટેચ ટાઈપમાં આવે છે, કંઈ વાંધો નહીં, એને સેમી ડિટેચ પ્રમાણે એસ્ટિમેશન કરી નાખો. બરાબર. આવી રીતે જેટલા તમે સબ મોડ્યુલ અથવા તો મોડ્યુલ ડિવાઈડ કર્યા બધાનું એસ્ટિમેશન અલગ અલગ થાય છે, અને ફાઇનલી એ બધાનું એસ્ટિમેશન છે એ કમ્બાઈન થઈ અને પ્રોજેક્ટનું એસ્ટિમેશન ફાઇનલી થતું હોય છે. અગેન ધેટ ડિસિઝન ઓફ ધ એસ્ટિમેશન ઇઝ ટેકન બાય પ્રોજેક્ટ મેનેજર હિમસેલ્ફ. ઓકે. જે વસ્તુ મેં તમને કીધી એ જ અહીંયા લખેલી છે. ડિટેલ કોકોમો મોડલ ઇન્કોર્પોરેટ્સ ઓલ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇન્ટરમીડિયેટ વર્ઝન with the assessment of cost driver. આપણે જોયો કન્સેપ્ટ કે ભાઈ બેઝિક કોકોમો મોડલમાં કોનું એસ્ટિમેશન આવે તો કે ટાઈમ, ડેવલપમેન્ટ અને એફર્ટનું. ઇન્ટરમીડિયેટ કોકોમોમાં તો કે બીજા 15 કોસ્ટ ડ્રાઈવર એડ કરવામાં આવે. તો જે આ ડિટેલ કોકોમો મોડલ છે એ બેઝિક અને ઇન્ટરમીડિયેટ બંનેના કન્સેપ્ટને સાથે રાખે છે, અને એમાં થોડો વધારો કરીને વધારે એક્યુરેટ રિઝલ્ટ આપણને પ્રોવાઈડ કરે છે. It estimates the effort and development time at the sum of the estimates of all the individual subsystems. એટલે જેટલી પણ આપણે સબસિસ્ટમ અલગ અલગ ડિવાઈડ કરી, આપણા પ્રોજેક્ટને જે અલગ અલગ સિસ્ટમમાં ડિવાઈડ કર્યા, એ બધા જ સિસ્ટમ કે મોડ્યુલનું એસ્ટિમેશન અલગ અલગ કરી અને પછી એ બધાને કમ્બાઈન કરવામાં આવે છે અને ફાઇનલ એસ્ટિમેશન તૈયાર કરવામાં આવે છે. ઓકે. તો કોસ્ટ ઓફ ઈચ સબસિસ્ટમ ઇઝ એસ્ટિમેટેડ સેપરેટલી, અને ફાઇનલ એસ્ટિમેશન પ્રોવાઈડ કરવામાં આવે છે કે જે નું એસ્ટિમેશન હોય છે એ બેઝિક અને ઇન્ટરમીડિયેટ બંને કરતાં વધારે એક્યુરેટ, અને તેમાં એરર પણ ઓછી હોવાના ચાન્સીસ હોય છે. તો આપણે અહીંયા ત્રણ કોકોમો મોડેલના કન્સેપ્ટ જોયા. બેઝિક કોકોમો મોડેલ, ધેટ ઇઝ કેલ્ક્યુલેટિંગ એફર્ટ એન્ડ ટાઈમ ડેવલપમેન્ટ. ઇન્ટરમીડિયેટ કોકોમો મોડેલ એટલું તો ધ્યાનમાં રાખે જ છે, એની ઉપરાંત બીજા 15 કોસ્ટ મલ્ટીપ્લાયર અથવા તો બીજા ફેક્ટર એડ કરે છે. બરાબર, જેને કોસ્ટ ડ્રાઈવર પણ કહેવાય. અને ડિટેલ કોકોમો મોડેલ તો જે પ્રોજેક્ટને નાના નાના મોડ્યુલમાં ડિવાઈડ કરે છે, અને જે મોડ્યુલનું જે ટાઈપના ડેવલપમેન્ટમાં ક્લાસિફિકેશન હોય અકોર્ડિંગ ટુ ધેટ એનું એસ્ટિમેશન કરવામાં આવે, ને પછી ફાઇનલ એસ્ટિમેશન બધા મોડ્યુલને એસ્ટિમેશનને કમ્બાઈન કરી અને ફાઇનલ એસ્ટિમેશન તૈયાર કરવામાં આવે. સો વી કેન સે ધેટ ધ સક્સેસિવલી છે એ એક્યુરેસી મોડલની વધતી જાય છે. બેઝિક કરતાં વધારે એક્યુરેટ છે ઇન્ટરમીડિયેટ, તેના કરતાં વધારે એક્યુરેટ છે ડિટેલ કોકોમો અથવા તો કમ્પ્લીટ કોકોમો. ઓકે. હવે આપણે જોઈ લઈએ એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ કોકોમો મોડલના. It is easy to use. It is a kind of a repeatable process. It is versatile enough. Versatile એટલે વિવિધતાવાળો. બરાબર. કોકોમો મોડલ છે એ વિવિધ ટાઈપના પ્રોજેક્ટને માટે પણ એસ્ટિમેશન પ્રોવાઈડ કરે છે. ઇટ ઇઝ હાઈલી સ્ટાન્ડર્ડાઇઝ.
એક સ્ટાન્ડર્ડ એસ્ટિમેશન પ્રોવાઈડ કરે છે. એન્ડ વી કેન ડુ ડિટેલ ડોક્યુમેન્ટેશન. આપણે આ મેથડનું ડોક્યુમેન્ટેશન પણ બનાવી શકીએ છીએ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ એકચ્યુઅલી. જ્યારે મોટી મોટી કંપનીઓમાં કોઈ પણ મેથડ હોય અથવા કોઈ ટેકનિક હોય જે ટેકનિકથી પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ થતા હોય તો તેનું ડોક્યુમેન્ટેશન જો હોય તો દેટ ઇઝ વેરી ગુડ એકચ્યુઅલી. So it is easy to use, repeatable process, versatile enough, it can be documented, highly standardized. These are the advantages of COCOMO model. ડિસએડવાન્ટેજ છે તો સૌથી મોટો એનો ડિસએડવાન્ટેજ એવો છે કે આ મેથડમાં કોઈ સાયન્ટિફિક જસ્ટિફિકેશન નથી. બરાબર, જેનું સોલ્યુશન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. કે એસ્ટિમેશન થાય છે પણ રફ અને ક્વિક એસ્ટિમેશન થાય છે, સાયન્ટિફિક જસ્ટિફિકેશન નથી. સોફ્ટવેરના ઇશ્યુને એ ઇગ્નોર કરે છે, હાર્ડવેરના ઇશ્યુને પણ ઇગ્નોર કરે છે, અને all the levels of COCOMO models are depend on the size estimation. કે LOC આપણે જોયું ને ઇક્વેશનમાં આવ્યું ને કે effort is equal to A1 into K LOC raised to A2. that means કે તમારી પાસે એક વખત જો સાઇઝનું એસ્ટિમેશન હોય તો અને તો જ તમે COCOMO મોડલ માટેના ઇક્વેશનને એપ્લાય કરી શકો છો. એટલે હ્યુરિસ્ટિકમાં તમારે આગળ વધવું હોય હ્યુરિસ્ટિક મેથડમાં તો એક વખત તમારી પાસે સાઇઝ હોવી અનિવાર્ય છે. તો અહીંયા તમે કહી શકો છો COCOMO ઇઝ ડિપેન્ડ ઓન ધ સાઇઝ એસ્ટિમેટ. ધીસ આર ધ ડિસએડવાન્ટેજ. એમાં સૌથી મોટો ડિસએડવાન્ટેજ છે કે સાયન્ટિફિક જસ્ટિફિકેશન નથી, જેનું સોલ્યુશન તમે જોઈ શકો છો આ સ્ક્રીન ઉપર. એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક. શું છે એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક? એક બહુ નાનો એવો કોન્સેપ્ટ છે. ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ સ્ટ્રક્ચર્ડ એસ્ટિમેશન ટેકનિક કે જેનો વર્ક મેઝરમેન્ટ માટે યુઝ થાય છે. ઇન ધીસ ટેકનિક are derived with basic assumption regarding the project. તો અહીંયા કઈ વાત આવે છે કે ભાઈ એમ્પિરિકલ એમ એજ્યુકેટેડ ગેસ, હ્યુરિસ્ટિક જેમાં મેથમેટિકલ બેઝડ, અને એનાલિટિકલ જેમાં રિઝલ્ટ્સ આર derived with basic assumptions. ઓકે, પણ મેઇન જ્યાં ફરક પડે છે ત્યાં કે ભાઈ અનલાઇક ઇમ્પિરિકલ એન્ડ હ્યુરિસ્ટિક ટેકનિક, એટલે કે હ્યુરિસ્ટિક અને ઇમ્પિરિકલ ટેકનિક કરતાં જુદું અહીંયા પડે છે કે એનાલિટિકલ ટેકનિક્સ ડુ હેવ સાયન્ટિફિક બેસિસ, સાયન્ટિફિક જસ્ટિફિકેશન, કે જેનું એક્ઝામ્પલ છે હેલ્સ્ટેડ સોફ્ટવેર સાયન્સ. ઓકે, in software estimation prediction this technique is better than both the empirical and heuristic technique, and that technique is depend on the complete code. Again this technique is also depend on the source code. મેઇન એટલી વસ્તુ જોવાની છે ખાલી કે ભાઈ એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક છે that is based or that the results are derived on the basic assumption, but the important thing is that the analytical techniques do have scientific justification that the empirical and heuristic techniques do not have. Okay, તો આજનો જે ટોપિક છે આપણો એ અહીંયા કમ્પ્લીટ થાય છે. હ્યુરિસ્ટિક એસ્ટિમેશન મોડલ, જેમાં આપણે કોકોમો મોડલ જોયું. કોકોમોનું ફૂલ ફોર્મ થાય છે કન્સ્ટ્રક્ટિવ કોસ્ટ એસ્ટિમેશન મોડલ, કે જેમાં બેઝિક કોકોમો મોડલ જોયું, ઇન્ટરમીડિયેટ કોકોમો અને કમ્પ્લીટ કોકોમો, અને એના ફોલોડ બાય આપણે એક જોયું નાનો ટોપિક એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક, કે જેની અંદર રિઝલ્ટ છે એ એઝમ્પશનના આધારે ડિરાઈવ થાય છે. બટ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ ધેટ એનાલિટિકલ એસ્ટિમેશન ટેકનિક્સ ડુ હેવ સાયન્ટિફિક જસ્ટિફિકેશન. ઓકે, આઈ હોપ કે તમને આજના કન્સેપ્ટમાં ખબર પડી ગઈ હશે.